વાઘોડિયા જ્વેલર્સ લૂંટકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। વાઘોડિયા નગરમાં આવેલા ડીસી જ્વેલર્સ નામના સોની વેપારી પર જીવલેણ હુમલો કરી સોના ચાંદીના દાગીના અને રોકડની સનસનાટીભરી લૂંટ ચલાવવાની ઘટનાનો વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે। વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપી હતી। પોલીસના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગ લૂંટના ઈરાદે વડોદરા આવી પહોંચી હતી અને આ ગુનાને અંજામ આપ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ અંતર્ગત પોલીસે ટેકનિકલ સોર્સ અને અંદાજે 450 જેટલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરીને આરોપીઓનું પગેરું મેળવ્યું હતું। ત્યારબાદ વડોદરા ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશમાં સ્થાનિક પોલીસ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું। આ દિલધડક ઓપરેશન દરમિયાન પોલીસે લૂંટના મુખ્ય સૂત્રધાર રમેશ પરમાર સહિત ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। જોકે આ ચકચારી લૂંટકાંડમાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોય તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં